હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનની અંદર આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું સહૃદય હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 5 વિષય અંગ્રેજીનું જે સરસ મજાનું દ્વિતીય સત્રાંત પરીક્ષાનું જિલ્લા પ્રાથમિક શિક્ષણ સમિતિનું પેપર છે, જેનું આપણે સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન જોવાના છીએ। તો ખાસ ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી વિડીયો લાઈક કરો, કારણ કે આપણી ચેનલમાં તમને તમામ વિષયના પેપરના સોલ્યુશનો મળી જશે। એની પીડીએફ જોતી હોય તો પીડીએફ બી તમને મળી જશે પ્રેક્ટિસ માટે। ક્યાંથી મળશે નવા મિત્રોને ખ્યાલ ન હોય તો જણાવી દઉં તો વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ગૂગલ પ્લે સ્ટોર, તમારા માતા પિતા ભાઈ બહેનની મદદથી ગૂગલ પ્લે સ્ટોર ઉપર જઈને ડાઉનલોડ કરો, કારણ કે 2.5 લાખથી પણ વધુ વિદ્યાર્થી મિત્રો તમારી જેમ જોડાઈ ગયા છે। તો તમે જોડાઈ જાઓ, મોબાઈલ નંબર નાખો, 4 આંકડાનું સેન્ડ ઓટીપી કરો, એટલે 4 આંકડાનો ઓટીપી આવશે। મોબાઈલ નંબર નાખીને 4 આંકડાનો ઓટીપી પેડ કોર્સમાં જશો એટલે તમને એપ્લિકેશનના જે પ્લાન છે એ બધા મળી જશે। પ્રેક્ટિસ પેપરો, એક્ઝામ પેપરમાં એકમ કસોટીના પેપર મળશે, 3 થી 12માં જશો એટલે 3 થી 12ના વિડીયો મળશે, તેમજ વિષય પ્રમાણેના વિડીયો મળશે, તેમજ પેપર બીજા પણ પેપરો ત્યાંથી તમને મળી જશે। તો લઈએ વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન 1, ફકરો વાંચી નીચેના પ્રશ્નોના જવાબ લખો। પહેલું, સી ઇઝ તેજલ, રામજીભાઈ ઇઝ તેજલ્સ ફાધર, ગીતાબેન ઇઝ તેજલ્સ મધર। તમારે પેરેગ્રાફ વાંચવાનો। રોહન ઇઝ તેજલ્સ બ્રધર, ધે આર એટ ધ ગાર્ડન, ધે એટલે તેઓ। રોહન ઇઝ ઇટિંગ અ બનાના, રોહન શું ખાઈ રહ્યો છે? બનાના। તેજલ ઇઝ પ્લેઇંગ બેડમિન્ટન, તેજલ બેડમિન્ટન રમી રહી છે। તો પેલું હુ ઇઝ તેજલ્સ મધર, તો હુ ની જગ્યાએ ખાલી તમારે નામ લખવાનું છે કે ગીતાબેન ઇઝ તેજલ્સ મધર, એટલે આ પહેલાનો જવાબ થઈ ગયો, બેઠું જ। વેર ઇઝ તેજલ, તેજલ ક્યાં છે? તો આપણે લખ્યું છે ગાર્ડનમાં, તો તેજલ ઇઝ એટ ધ ગાર્ડન। વોટ ઇઝ રોહન ડુઈંગ, રોહન શું કરી રહ્યો છે? તો રોહન ઇઝ ઇટિંગ અ બનાના, આ ત્રીજાનો જવાબ થઈ ગયો। કેટલું સરસ છે મિત્રો, આ રીતે। પ્રશ્ન 2, કૌંસમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો। પહેલું, વોટ ઇઝ યોર નેમ, તમારું નામ શું છે? બીજું, વેર ઇઝ યોર પેન, તમારી પેન ક્યાં છે? હાઉ મેની ટેબલ્સ આર ધેર ઇન ધ ક્લાસરૂમ, કેટલા ટેબલ તમારા ક્લાસરૂમમાં છે? હુ હેઝ અ ન્યૂ કાર, કોણે ન્યૂ કાર ખરીદી? વોટ ઇઝ ધેર ઇન ધ બોક્સ, બોક્સમાં શું છે? હુ ઇઝ પ્લેઇંગ ધેર, કોણ રમી રહ્યું છે? તો આ રીતે સરસ મજાના તમને પ્રશ્ન થઈ જશે। પ્રશ્ન 3, કૌંસમાંથી યોગ્ય વિકલ્પના ઉપયોગથી સંવાદ પૂર્ણ કરો। આમાં તમારે મદદ લઈ લેવાની। વિરાજ, હેલો ગુડ મોર્નિંગ મોહિત, મોહિત ગુડ મોર્નિંગ વિરાજ, વિરાજ હાઉ આર યુ મોહિત, મોહિત આઈ એમ ફાઇન એન્ડ યુ, વિરાજ આઈ એમ ઓલ્સો ફાઇન, પ્લીઝ ગીવ મી યોર પેન, મોહિત હિયર ઇટ ઇઝ, વિરાજ થેન્ક યુ। હવે ખાસ વિદ્યાર્થી મિત્રો તેમજ શિક્ષક મિત્રો જે આ વિડીયો જોઈ રહ્યા હોય તો એમને વિનંતી છે કે તમારી શાળાની અંદર કોઈ પણ પેપર લેવાય તો વ્યવસ્થિત એના ફોટા કે પીડીએફ બનાવી અને વિદ્યાર્થી મિત્રો કે શિક્ષક મિત્રો 9993455645 આ નંબર ઉપર મોકલવા વિનંતી, કારણ કે આ પેપરો છે એનું સોલ્યુશન કરીને આપણે નેક્સ્ટ યરના વિદ્યાર્થી મિત્રોને કામ લાગે। અત્યારે 6થા વાળા આવી રીતે આપણે ફોટા મોકલશે તો 5મા વાળા મિત્રોને કામ લાગશે, 5મા વાળા મોકલશે તો આવતા વર્ષે અત્યારે 4થામાં છે એને આવતા વર્ષે કામ લાગશે, બરાબર। હા, આનો આપણે એપ્લિકેશનની અંદર ફ્રીમાં મૂકવાના છીએ, આનો કોઈ ચાર્જ લેવાના નથી, કારણ કે આપણે એટલા માટે જ આ બધાના વિડીયો બનાવીએ છીએ, બરાબર। વિડીયો બધાના બનાવીએ છીએ, કોને પ્રેક્ટિસ માટે જોતું હોય, બરાબર, તો એના માટે છે, કારણ કે કોઈની ગણતરી હોય પહેલા આપણે પ્રેક્ટિસ પેપર કરીએ અને પછી આપણે સોલ્યુશન જોઈએ એમ। પ્રશ્ન 4, નીચે આપેલા શબ્દો પૈકી અલગ પડતો શબ્દ જણાવવાનો છે। ટોમેટો, ઓનિયન, બનાના, તો બનાના છે ફળ આવી ગયું, બાકી બધા શું થઈ ગયા? શાક ભાજી, શાક ભાજી બધા ભેગા મળી આવે ને, અરે વાહ મિત્રો વાહ। આગળ, ત્યાર પછી રેડ, કલર અલગ થઈ ગયો, સ્ક્વેર, ટ્રાયેંગલ, સર્કલ, તો રેડ નિશાની। શર્ટ, કોલ, કેપ, બટરફ્લાય, પતંગિયું અલગ થઈ ગયું। રોઝ, ટેનિસ, સનફ્લાવર, મેરીગોલ્ડ, તો ટેનિસ દડો અલગ થઈ ગયો। પેરોટ, ટાઈગર, હિપોપોટેમસ, લાયન, તો પેરોટ અલગ થઈ ગયો। એપલ, મેંગો, કકુંબર, શાકભાજી અલગ થઈ ગયું। ગુઆવા, જામફળ। જોઈએ આગળ,
પ્રશ્ન 5, નીચે મુજબનો ફેમિલી ચાર્ટ બનાવી તેમાં તમારા સભ્યોનું નામ લખી 4 વાક્યમાં પરિચય આપો. તો યોર નેમ, તમારું નામ લખવાનું. તો ભાઈ તમારું નામ પ્રાંજલ છે તો પ્રાંજલ, તમારું નામ જે હોય તમે લખવાનું. ફાધર તો કલ્પેશભાઈ, ફાધર નેમ. મધર જાગૃતિબેન. ગ્રાન્ડફાધર દાદાનું નામ જયસુખભાઈ. ગ્રાન્ડમધર વિજયાબેન. તો પહેલું વાક્ય શું બને? આઈ એમ અ ગર્લ, હું છોકરી છું. માય નેમ ઇઝ પ્રાંજલ, મારું નામ પ્રાંજલ છે. માય ફાધર નેમ ઇઝ કલ્પેશભાઈ, મારા પિતાનું નામ શું છે? કલ્પેશભાઈ. માય મધર નેમ ઇઝ જાગૃતિબેન. માય ગ્રાન્ડફાધર નેમ ઇઝ જયસુખભાઈ. માય ગ્રેન્ડમધર નેમ ઇઝ વિજયાબેન. તો આવી રીતે સરસ મજાનો મિત્રો બની જશે. પ્રશ્ન 6, કૌંસમાંથી યોગ્ય વિકલ્પ તમારે શું કરવાનો છે? પસંદ કરવાનો છે. ક્યાંથી? કૌંસમાંથી શું પસંદ કરવાનું છે? યોગ્ય વિકલ્પ. અને યોગ્ય વિકલ્પ પસંદ કર્યા પછી તમારે ખાલી જગ્યા પૂરી કરવાની. મોહન પ્લેડ ક્રિકેટ યસ્ટરડે, કારણ કે ગઈકાલે ભૂતકાળ થઈ ગયું, ઈડી લાગી ગયું. બીના વોશ ધ ક્લોથ યસ્ટરડે. તેજસ્વી sang a song yesterday, sang ભૂતકાળ રૂ. ત્યારબાદ આપેલા ચિત્રનું 4 વાક્યમાં વર્ણન કરો. જો કોકિલાબેન મિલ્કિંગ ધ કાઉ, મંજુબેન ફૂડિંગ ચિકન, બરાબર. પછી પિકિંગ મેંગો રામજીભાઈ, પછી ભોલાભાઈ ને બિલકીબેન એવું કંઈક છે, બરોબર. તો જોઈએ આપણે, ચાલો એના. તો કોકિલાબેન ઇઝ મિલ્કિંગ ધ કાઉ, કોકિલાબેન છે શું કરી રહ્યા છે? મિલ્કિંગ ધ કાઉ. મંજુલાબેન ઇઝ ફીડિંગ ચિકન્સ, દાણા નાખી રહ્યા છે, ફીડિંગ ચિકન મંજુલાબેન. ત્યાર પછી રામુ ઇઝ પિકિંગ મેંગો, રામુ છે એ કેરી ઉતારી રહ્યો છે, જો અહીંયા કેરીનું રહ્યું. ત્યારબાદ બિલકીબેન એન્ડ ભોલાભાઈ આર પુટિંગ રાઈસ ઇન ધ જ્યુટ બેગ, બરાબર. શણના કોથરામાં ભરી રહ્યા છે, શણના કોથરા છે, ચિત્ર આછું છે મિત્રો, બરાબર. બિલાડીનો કોઈ ઉલ્લેખ નથી. ચલો, નીચેના કાવ્યને આધારે રાઇટિંગ શબ્દથી આગળ વધારી. પ્રેઇંગ પ્રેઇંગ, તો રાઇટિંગ રાઇટિંગ. praying in the morning, writing in the morning, writing in the noon time, writing when the sun goes down, બરાબર. તો આ રીતે તમારે આગળ વધારવાનું છે. તો તમામ વિદ્યાર્થી મિત્રો ચેનલમાં નવા, ચેનલ સબસ્ક્રાઇબ કરો, વિડીયો લાઈક કરો, તમારા મિત્રો દોસ્તોને શેર કરો અને બધાને બેસ્ટ ઓફ લક. તમે બધા પૂરેપૂરા માર્ક્સ મેળવે શુભકામનાઓ. અસ્તુ. જય હિન્દ, જય ભારત, ઓલ ધ બેસ્ટ.